વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાને નિર્દોષ માનતા નથી. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ પોતાને નિર્દોષ સમજે છે એ છે. નિર્દોષ એક ઈશ્વર છે. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી જ છે. કોઈ પણ વસ્તુ ગુણદોષ વિનાની નથી. દેવી સૃષ્ટિ, આસુરી સૃષ્ટિ અનાદિકાળથી છે. કોઈનો દોષ જોશો નહીં, કોઈનું પાપ જોશો નહીં, કોઈના પાપનો વાણીથી ઉચ્ચાર કરશો નહીં, તો તમે સંત બનશો. દ્રષ્ટિને ગુણમય બનાવો. આજથી પાપ કરવાનું છોડી દો, તો તમે સંત બનશો. મૃત્યુ માથે રાખી પાપ કરશો નહીં. કોઈના દોષ જોશો નહીં. તમારા મનને સાચવજો. આ 3 કરશો તો તમે સંત થશો. તમે સંત થશો તો તમને સંત મળશે. વ્યાસજી વિચારે છે, મને કોઈ સંત મળે તો મારી ભૂલ બતાવે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી. સત્સંગમાં મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. વ્યાસજી સંકલ્પથી પ્રભુને નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી. કીર્તન કરતાં કરતાં નારદજી ત્યાં પધારે છે. ગંગાજીને આનંદ થયો છે. મહાપુરુષોના મિલનમાંથી કથા ગંગા પ્રગટ થશે. અનેક જીવોનો ઉદ્ધાર કરશે. આજે ગંગાજી શાંત થયા છે. આ 2 મહાપુરુષોના સત્સંગમાં વિઘ્ન ન થાય એટલે ગંગાજી શાંત થયા છે. આ મહાવૈષ્ણવો મારા કૃષ્ણની કથા કરશે. તે કથા ગંગા અનેક જીવોનું કલ્યાણ કરશે. નારદજીએ વ્યાસજીને કુશળ પ્રશ્નો પૂછ્યા. નારદજી કહે છે, હું તો તમને અભિનંદન આપવા આવેલો છું. તેમ છતાં તમને ચિંતામાં જોઈ આશ્ચર્ય થાય છે. મને લાગે છે તમે કંઈક ચિંતામાં છો, તમે આનંદમાં નથી. વ્યાસજી કહે છે, તમારી પરીક્ષા સાચી છે. મારી કંઈક ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો. સ્નાનતસ્ય મે સ્નમલમ વિચક્ષસ્વ. મારામાં જે અપૂર્ણતા હોય તે તમે વિચારો, એટલે કે મને બતાવો. મારી ભૂલ મને બતાવો. હું તમારો ઉપકાર માનીશ. વ્યાસજીનો વિવેક જોતા નારદજીને આનંદ થયો. નારદજીએ કહ્યું, મહારાજ, આપ નારાયણના અવતાર છો. તમારી ભૂલ શું થાય? તમે જ્ઞાની છો. તમારી કાંઈ ભૂલ થઈ નથી. છતાં આપ આગ્રહ કરો છો તો એક વાત કહું છું. આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી. આત્મા અનાત્માનો બહુ વિચાર કર્યો. યોગસૂત્રમાં ભવિષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિના ભેદોનું બહુ વર્ણન કર્યું. પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું. પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગ એ સર્વના આધાર શ્રીકૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રીકૃષ્ણ છે. તેની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પૂર્ણ રીતે પ્રેમથી વર્ણવ્યો નથી. હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન થાય તે શાસ્ત્ર અને જ્ઞાન અપૂર્ણ જ છે. કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારે હાથે થયું નથી. તેથી તમારા મનમાં ખટકો છે. જ્ઞાની પુરુષ પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ન થાય ત્યાં સુધી તેને આનંદ મળતો નથી. પ્રભુ મિલન માટે જે આતુર થયો નથી તેનું જ્ઞાન શું કામનું? કળિયુગના ભોગી જીવો તમારા બ્રહ્મસૂત્ર વગેરે સમજી શકશે નહીં. કળિયુગનો વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો સી રીતે સમજી શકશે? આપે યોગ, જ્ઞાન વગેરેની ખૂબ ચર્ચાઓ કરી. ભગવાનની લીલા કથાઓનું તમે પ્રેમથી વિસ્તારપૂર્વક વર્ણન કરેલું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મમાર્ગનું, પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ છોડશો નહીં. ઉત્તર મીમાંસામાં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. સંન્યાસને પ્રાધાન્ય આપ્યું, નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. પરંતુ મને એમ લાગે છે કે આ બંને માર્ગો કળિયુગમાં ઉપયોગી થશે નહીં. તમે મધ્યમ રસ્તો બતાવો. કર્મ કરે પણ તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય તો તેની કિંમત નથી.
કૃષ્ણ પ્રેમ વિના કર્મનો આગ્રહ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના યોગ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાન પણ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાનની શોભા નથી. પરમાત્મા જેને પોતાને પોતાનો ગણે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે પણ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. જ્યારે પોતાના લાડીલા ભક્તો પરમાત્માની બહુ ભક્તિ કરે છે ત્યારે પરમાત્મા તેને પોતાનું સ્વરૂપ બતાવે છે. અરે સામાન્ય જીવ પણ જ્યાં પ્રેમ હોય ત્યાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પારકા માણસોના દેખતા તિજોરી ઉઘાડતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કહીએ બધું બતાવે છે. પરમાત્મા સાથે મનુષ્યો પ્રેમ કરતા નથી એટલે પરમાત્માનો અનુભવ તેઓ કરી શકતા નથી. મોટો જ્ઞાની હોય પણ જ્યાં સુધી તે પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી તેને પરમાત્માનો અનુભવ થતો નથી. અરે જોડા સાથે, કપડાં સાથે, પૈસા સાથે પ્રેમ કરે એ કાંઈ જ્ઞાની કહેવાય? આજકાલ લોકો પુસ્તક વાંચીને જ્ઞાની બની જાય છે. તેને ગુરુની સેવા કરવાની જરૂર પડતી નથી. તેને બ્રહ્મચર્ય પાળવાની જરૂર લાગતી નથી. કૃષ્ણની લીલા કથાઓનું તમે પ્રેમથી જ્ઞાન કરેલું નથી તેથી તમને દુઃખ થાય છે. આ જ તમારી અશાંતિનું કારણ છે. જ્ઞાનની શોભા પ્રેમથી છે, ભક્તિથી છે. જો સર્વમાં ભાગવત ભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું? જગત સાથે કરેલો પ્રેમ પરિણામમાં રડાવે છે. શ્રીકૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો શાંતિ મળશે. આપે પ્રેમમાં પાગલ થઈ કૃષ્ણ કથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. જીવ પાસે ઈશ્વર બીજું કાંઈ માગતો નથી, ફક્ત પ્રેમ માગે છે. કળિયુગના મનુષ્યને ગરમ પાણી મળ્યું ન હોય તો તે મગજ ગુમાવી બેસે છે. એવો મનુષ્ય યોગ શું સિદ્ધ કરવાનો હતો? જેની ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી. દ્રવ્યમાં જેની આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગાસક્તિ તનને બગાડે છે અને દ્રવ્યાસક્તિ મનને બગાડે છે. અથવા મનુષ્યોને યોગ સિદ્ધ થતો નથી. ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે. તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે. વાતો બ્રહ્મજ્ઞાનની કરે અને પ્રેમ પૈસા સાથે કરે તેને પરમાત્મા મળતા નથી, તેને આનંદ મળતો નથી. તો હવે આપ એવી કથા કરો કે સર્વને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. એવી દિવ્ય કથા કરો, એવું પ્રેમશાસ્ત્ર બનાવો કે સૌ કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. કથા શ્રવણ કરનારને કનૈયો વહાલો લાગે અને સંસાર તરફ સુગ આવે. એવી કથા તમે કરશો તો તમને શાંતિ મળશે. મહાભારતમાં શ્રીકૃષ્ણ ચરિત્ર છે. તેમાં ધર્મ સદાચારને મહત્વ અપાયું છે. ત્યાં પ્રેમ ગૌણ છે. એવી કથા કરો કે તમને પણ શાંતિ મળે અને સર્વ જીવોને પણ શાંતિ મળે. વ્યાસજીએ પણ જ્યાં સુધી ભાગવત શાસ્ત્રની રચના ન કરી ત્યાં સુધી તેમને શાંતિ મળી નથી. કળિયુગમાં કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન વિના બીજો કોઈ તરવાનો ઉપાય નથી. કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર અન્ય સાધનોથી થઈ શકશે નહીં. ફક્ત કૃષ્ણ કીર્તન, કૃષ્ણ સ્મરણથી કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર થશે. પરમાત્માની લીલા કથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. સર્વ સાધનનું ફળ પ્રભુ પ્રેમ છે. આપ તો જ્ઞાની છો મહારાજ, આપને વધુ શું કહું? હું મારી જ કથા આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો. વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે. પોતાના પૂર્વજન્મની કથા સંભળાવે છે. કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે. કથા શ્રવણથી, સંતોની સેવા કરવાથી જીવન સુધરે છે. હું દાસી પુત્ર હતો પણ મેં 4 મહિના કનૈયાની કથા સાંભળી. મને સત્સંગ થયો તો મારું જીવન દિવ્ય બન્યું. કૃષ્ણ કથામાંથી મારું જીવન સુધર્યું. હું દાસી પુત્ર હતો. આચાર વિચારનું ભાન હતું નહીં, પરંતુ મેં કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું. આ બધી મારા ગુરુની કૃપા છે. વ્યાસજી નારદજીને કહે છે, તમારા પૂર્વજન્મની કથા કહો. નારદજી કહે છે, સાંભળો. હું 7-8 વર્ષનો હતો. મારા પિતા નાનપણમાં મરણ પામેલા. મારી મા દાસી તરીકે કામ કરતી હતી. હું ભીલ બાળકો સાથે રમતો. મારા પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા સાધુઓ આવ્યા.
ગામલોકોએ તેઓને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા કહ્યું અને સંતોને કહ્યું, આ બાળકને તમારી સેવામાં સોંપીએ છીએ. તે પૂજાના ફૂલો લાવવા વગેરે કામમાં મદદ કરશે. વિધવાનો છોકરો છે, તે પ્રસાદ પણ તમારી સાથે જ લેશે. મને સંતોના એકલા દર્શન નહીં, પરંતુ તે સાથે તેઓની સેવા કરવાનો લાભ મળ્યો. કોઈ મહાપુરુષની પ્રત્યક્ષ સેવા ન કરો ત્યાં સુધી મનમાંથી વાસના જતી નથી, અંદરના વિકારો જતા નથી. મારા ગુરુ પ્રભુ ભક્તિમાં રંગાયેલા હતા. મને સાચા સંતની સેવા મળી. એક તો સાચા સંતના દર્શન થતા નથી અને થાય છે તો તેના પ્રત્યે સદ્ભાવ જાગતો નથી. મારા ગુરુદેવ સાચા સંત હતા. ગુરુ અમાની હતા એટલે બીજાને માન આપતા હતા. એના સંગથી મને ભક્તિનો રંગ લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. સુખદેવજીએ જન્મતાવે વ્યાસજીને કહ્યું કે મારે તમારી સાથે કાંઈ સંબંધ નથી. તમે મારા પિતા નહીં, મારા પિતા પ્રભુ છે. મને જવા દ્યો. પરંતુ આ માર્ગ સામાન્ય મનુષ્યોથી અનુસરી શકાય તેવો નથી. સહેલો માર્ગ એ છે કે સર્વ સાથે પ્રેમ કરો અથવા એક પ્રભુ સાથે જ પ્રેમ કરો. આત્મા પરમાત્મા એક છે. ગુરુદેવ પ્રેમની મૂર્તિ હતા. ગુરુજી ઉઠતા પહેલાં હું ઉઠતો. ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ, તુલસી હું લઈ આવતો. મારા ગુરુજી દિવસમાં 2 વાર કીર્તન કરે. સવારે બ્રહ્મસૂત્રની ચર્ચા કરે, પણ રોજ રાત્રે કૃષ્ણકથા, કૃષ્ણ કીર્તન કરે. કનૈયો તેમને વહાલો. મારા ગુરુદેવના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. આ ઋષિઓ બાલ સ્વરૂપની આરાધના કરે છે. બાળક જલ્દી પ્રસન્ન થાય છે. બાલકૃષ્ણ જલ્દી પ્રેમ કરે છે, જલ્દી પ્રસન્ન થાય છે. કનૈયાનો કોઈ ભક્ત તેને બોલાવે છે તો કનૈયો દોડતો આવે છે. હું કીર્તનમાં જતો, કથા સાંભળતો. હું બહુ ઓછું બોલતો હતો. બહુ બોલનારો સંતોને ગમતો નથી. વાણીથી શક્તિનો વ્યય કરશો નહીં, તેથી બહુ ઓછું બોલો. મૌન રાખી સેવા કરનાર ઉપર સંત કૃપા કરે છે. આ 3 ગુણ નારદજી કહે છે મારામાં હતા. હું તો ભીલ અને કોળી બાળકો સાથે રમવા જાઉં. એક દિવસ હું કથામાં ગયો. મારા ગુરુદેવ કૃષ્ણકથાનું વર્ણન કરતા હતા. મેં કથામાં બાળલીલા સાંભળી. નાના બાળકો કનૈયાને બહુ વહાલા લાગે છે. કથા શ્રવણ કરતાં પ્રભુ પ્રત્યે સદ્ભાવ જાગ્યો. કૃષ્ણકથા એ પ્રેમ કથા છે. કૃષ્ણકથામાં યોગીઓને, સ્ત્રીઓને, પુરુષોને, બાળકોને સર્વને આનંદ આવે છે. શ્રી કૃષ્ણની કથા જ એવી દિવ્ય છે કે તે સર્વને આનંદ આપે છે. કૃષ્ણકથામાં એવો આનંદ આવવા લાગ્યો કે મારું રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો. કૃષ્ણકથામાં ગુરુદેવ પાગલ બને. મનુષ્ય સંસાર પાછળ પાગલ બન્યો છે. તેમાંથી મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ બનો તો જીવ શિવ એક થાય. સંતની આંખ શુદ્ધ હોય છે, પવિત્ર હોય છે. સંત આંખથી પાપ કરતા નથી. સંતની આંખમાં શ્રી કૃષ્ણ બેઠેલો હોય છે. સંત 3 પ્રકારે કૃપા કરે છે. સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધરશે. માળા કરતાં જેને સંભાળશે તેનું જીવન સુધરશે. પ્રેમમાં જેને ભેટી પડે તેનું કલ્યાણ થશે. તમારી આંખ રતનનું જતન કરજો. મારા ગુરુ મને વારંવાર નિહાળે. ગુરુજી કહે, આ છોકરો બહુ ડાહ્યો છે. ગુરુજીને આનંદ થાય કે આ જીવ જાતિહીન છે પણ કર્મહીન નથી. સંત જેને પ્રેમથી નજર આપે છે તેનું કલ્યાણ થાય છે. એક દિવસ સંતો જમી રહ્યા પછી હું તેઓના એઠા પત્રાવળ ઉઠાવતો હતો. હું દાસી પુત્ર હતો. મને ખાવાનું કોણ આપે? ગુરુજીએ આ પ્રમાણે મને સેવા કરતા જોયો. સંતનું હૃદય પીગળ્યું. ગુરુએ પૂછ્યું, હરિદાસ, તે ભોજન કર્યું કે નહીં? મેં ના પાડી. ગુરુને મારા પર દયા આવી. આ બાળક કેવો ડાહ્યો છે. ગુરુદેવે મને આજ્ઞા કરી, પત્રાવળમાં મેં જે રાખ્યું છે તે મેં તારા માટે જ રાખ્યું છે. એ મહાપ્રસાદ છે, તે તું ખાજે. મેં પ્રસાદ લીધો. શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વિના તેમનું ઉચ્ચિષ્ટ ખાવું નહીં. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે. સંતનું હૃદય પીગળતા બોલીને આપીએ ત્યારે પ્રસન્ન થયા એમ સમજવું. મેં પ્રસાદ ગ્રહણ કર્યો.
મારા સર્વ પાપ નાશ પામ્યા. મને ભક્તિનો રંગ લાગ્યો, મને કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો. તે દિવસે હું કીર્તનમાં ગયો. તે વખતે મને નવો જ અનુભવ થયો. કીર્તનમાં અનેરો આનંદ આવ્યો. હું આનંદમાં થઈ થઈ નાચવા લાગ્યો. અતિ આનંદમાં દોહાધ્યાસ થાય છે. કીર્તન ભક્તિ કૃષ્ણને અતિશય પ્રિય છે. ભક્તિનો રંગ તે જ દિવસથી લાગ્યો. મને બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપીને સુખી કરે એ સંત નહીં, પણ તમારા મનને સુધારે, સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે અને સુખી કરે તે સંત. સુખદેવજી કહે છે, નારદજી વ્યાસજીને આત્મચરિત્ર સંભળાવે છે. હું ઓછું બોલતો હતો એટલે મારા ઉપર સંતની કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો હતો. સર્વમાં સદ્ભાવ રાખે છે, પણ ગુરુદેવે મારા ઉપર ખાસ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. પહેલા સ્કંદના 5મા અધ્યાયનો 37મો શ્લોક એ વાસુદેવ ગાયત્રી મંત્ર છે. આ વાસુદેવ ગાયત્રી મંત્રનો હંમેશા જપ કરો. નમો ભગવતે તુમ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાવાનિરુદ્ધાય નમઃ. ષડર્ષણાય ચ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની શુદ્ધિ આ વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ સંકર્ષણ કરે છે. 4 મહિના આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો. ગુરુજી હવે જવાના, તે જાણી મને દુઃખ થયું. મેં ગુરુજીને કહ્યું, ગુરુજી, આપ મને સાથે લઈ જાઓ, મારો ત્યાગ ન કરો. હું આપને શરણે આવ્યો છું. હું તમારે ઓટલે પડ્યો રહીશ. હું તમારું હલકામાં હલકું કામ કરીશ. મને સેવામાં સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો. ગુરુદેવે વિધાતાના લેખ વાંચી મને કહ્યું કે તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે. આ જન્મમાં તારે તેનું ઋણ ચૂકવવાનું છે, માટે માનો ત્યાગ કરીશ નહીં. તું તારી માને છોડીને આવીશ તો તારે ફરીથી જન્મ લેવો પડશે. તારી માનો નિશાસો અમને ભજનમાં વિક્ષેપ કરશે. તું ઘરમાં રહેજે. ઘરમાં રહી પ્રભુનું ભજન થઈ શકે છે. નારદજી કહે છે, આપે કથામાં એવું કહ્યું હતું ને કે પ્રભુ ભજનમાં જે વિઘ્ન કરે તેને છોડવો. પ્રભુના ભજનમાં જે સાથ આપે એ જ સગો છે. ઈશ્વરના માર્ગે લઈ જાય એ જ સાચા સગા નહીં. મારી માતા જો મારા ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો મારે શું મારી માતાનો ત્યાગ ન કરવો? મારી માની ઈચ્છા છે કે મને સારી નોકરી મળે, મારું લગ્ન થાય, મારે ત્યાં સંતાન થાય. સંસારી મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારો પુત્ર પરણીને વંશવૃદ્ધિ કરે. તમને એવી ઈચ્છા થતી નથી કે મારો પુત્ર પરમાત્મામાં તન્મય થાય, ભગવત ભક્ત થાય? અરે વંશવૃદ્ધિ તો રસ્તા ઉપરના પશુઓ પણ કરે છે. તેનો અર્થ શું? મારી મા ભજનમાં વિક્ષેપ કરનારી છે. આપે એક દિવસ કથામાં કહ્યું હતું કે સગા સ્નેહી પણ જો કથામાં વિક્ષેપ કરનારા બને તો તેવા સગા સ્નેહીઓનો ત્યાગ કરવો. મીરાબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો ત્યારે ગભરાયા. મીરાબાઈએ તુલસીદાસજીને પત્ર લખ્યો, હું 3 વર્ષની હતી ત્યારથી ગિરધર ગોપાળ સાથે પરણી છું. આ સગા સંબંધીઓ મને બહુ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું? તુલસીદાસજીએ ચિત્રકૂટથી પત્ર લખ્યો, કસોટી સોનાની થાય છે, પિત્તળની નહીં. તારી આ કસોટી થાય છે. જાકે પ્રિયન રામ વૈદહી તજીએ તાહી કોટી વૈરી સમ. તદ્યપિ પરમ સ્નેહી. જેને સીતારામ પ્યારા ન લાગે, જેને રાધા કૃષ્ણ પ્યારા ન લાગે, એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો. દુઃસંગ સર્વથા ત્યજવા યોગ્ય છે. દુઃસંગ સર્વથા ત્યજ. મીરાબાઈએ આ પત્ર વાંચ્યા પછી મેવાડનો ત્યાગ કર્યો અને વૃંદાવન આવ્યા છે. ભક્તિ વધારવી હોય તો મીરાબાઈનું ચરિત્ર વારંવાર વાંચો. સંસારી મા બાપ પુત્રને પણ સંસારનું જ્ઞાન આપે છે. માના સંગમાં રહીશ તો ભજનમાં વિક્ષેપ થશે. ગુરુજીએ કહ્યું, તું માનો ત્યાગ કરે એ મને ઠીક લાગતું નથી.
ઠાકોરજી સર્વ જાણે છે. તારા ભજનમાં તારી મા વિઘ્ન કરશે તો ઠાકોરજી કંઈક લીલા કરશે. ભક્તિમાં વિઘ્ન કરનારનો ભગવાન વિનાશ કરે છે. કદાચ તારી માને ઉઠાવી લેશે અથવા તારી માની બુદ્ધિ ભગવાન સુધારશે. ઘરમાં રહેજે અને આ મહામંત્રનો જપ કરજે. માનો અનાદર કરીશ નહીં. જપ કરવાથી પ્રારબ્ધ ફરે છે. જપની ધારા તૂટે નહીં તે ખ્યાલ રાખજે. મેં ગુરુજીને કહ્યું, આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ દાસીપુત્ર છું. જપ કેમ કરીશ? જપની ગણતરી સી રીતે કરીશ? ગુરુજીએ કહ્યું, જપ કરવાનું કામ તારું છે. જપ ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે. જપ તું કરજે અને ગણશે કનૈયો. જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજું કાંઈ કામ નથી. જગતની ઉત્પત્તિ સંહાર વગેરેનું કામ માયાને સોંપી દીધું છે. પરમાત્માના નામનો જે જપ કરે છે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે. જપની ગણતરી કરવાની હોય નહીં. જપ ગણશો તો કોઈને કહેવાની ઈચ્છા થશે અને કોઈને સંખ્યા કહેશો તો થોડા પુણ્યનો ક્ષય થશે. ગુરુએ મને વાસુદેવી ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું. 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ ભૂસાશે, પાપનો વિનાશ થશે. બેટા, સતત આ મહામંત્રનો જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. શબ્દ સંબંધ પહેલાં થાય છે, તે વિના બ્રહ્મ સાથે સંબંધ થતો નથી. તે પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે. રોજ એવી ભાવના રાખવી કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે. તારું કલ્યાણ થશે. ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે. સૂવો ત્યારે પણ પ્રભુ સાથે સૂતા છે એવી ભાવના કરો. યોગ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી ભાવના કર્યા કરો. બેટા, તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે. ગુરુદેવે તેથી બાલ ઉપાસનાની, બાલ સ્વરૂપનું ધ્યાન કરવાની આજ્ઞા કરી. ભાવનાથી બાલ સ્વરૂપનું ધ્યાન કરો. મારા ગુરુજી મને છોડીને ગયા. મને ઘણું દુઃખ થયું. દુર્જન જ્યારે મળે છે ત્યારે દુઃખ થાય છે. સંત જ્યારે છોડીને જાય છે ત્યારે દુઃખ આપે છે. પૂર્વજન્મના ગુરુદેવનું જ્ઞાન લેતા નારદજી રડી પડ્યા. સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો અને જપ શરૂ કર્યા. હું સતત જપ કરતો હતો. જપ કર્યા સિવાય મને ચેન પડે નહીં. હાલતા ચાલતા અને સ્વપ્નમાં પણ જપ કરું. પથારીમાં રાત્રે સૂતા પહેલાં હંમેશા પ્રેમથી જપ કરો. જપની ધારા ન તૂટે. 1 વર્ષ સુધી વાણીથી જપ કરવા, 3 વર્ષ કંઠથી જપ કરવા, 3 વર્ષ પછીથી મનથી જપ થાય છે. એ પછી અજપા જપ થાય છે. માને આ ગમતું ન હતું, તેમ છતાં મેં 12 વર્ષ સુધી 12 અક્ષરના મહામંત્રનો જપ કર્યો. મનુષ્ય જપ કરે છે પણ છળ કપટ પણ ખૂબ કરે છે. તેથી તેના પુણ્યનો નાશ થાય છે. માની બુદ્ધિ ભગવાન ફેરવશે એમ માની મેં કદી સામો જવાબ આપ્યો નહીં. મેં મારી માનો કોઈ દિવસ અનાદર કર્યો નહીં. તે પછી એક દિવસ માતા ગૌશાળામાં ગઈ. ત્યાં તેને સર્પદંશ થયો. સૂતજી સાવધાન કરે છે. સર્પ અપરાધીને કરડે છે. માએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ કૃપા કરી. અનુગ્રહમ મન્યમાન. મેં માન્યું મારા ભગવાનનો મારા ઉપર અનુગ્રહ થયો. માતાજીના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. મને આનંદ થયો કે માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. ઘરમાં જે કંઈ હતું તે સર્વ માની પાછળ મેં વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી તેથી મેં કંઈ સંઘર્યું નહીં. જન્મ થતાં પહેલાં જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન મારા પોષણની વ્યવસ્થા શું નહીં કરે? પરમાત્મા વિશ્વંભર છે. હું મારા ભગવાનનો છું તો ભગવાન શું મારું પોષણ નહીં કરે? મેં કાંઈ લીધું નહીં. પહેરેલા કપડે મેં ઘરનો ત્યાગ કર્યો. જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ ન કરે. ભગવાન નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ મારા પરમાત્મા કહે છે બેટા, તું મને માનતો નથી પણ હું તને માનું છું. તે શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે તે બોલે પણ ઠાકોરજી કહે છે તું મારો અંશ છે. એ તો ઠાકોરજીની કૃપા છે એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય તો લાખની રાખ થતાં વાર લાગશે નહીં.
આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. ઠાકોરજીના આધારે છે એટલે સુખી છે. ફટકા પડે છે, શનિ મહારાજની પનોતી બેસે એટલે ઘણા ભગવાનને માનવા લાગે છે. હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા માંડે છે, પરંતુ ફટકો પડતા પહેલાં સાવધ થાય તો ડાહ્યો. જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, ધર્મને જે માનતો નથી, તેવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે, તો મારું પોષણ કનૈયો શું નહીં કરે? મેં ભીખ માગી નથી, પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી, ને કોઈ વસ્તુ સંગ્રહ કર્યો નથી. મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી, પણ મારા ભગવાને કોઈ દિવસ મને ભૂખ્યો રાખ્યો નથી. ભગવત સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા નદીના કિનારે આવ્યો. ગંગા સ્નાન કર્યું. તે પછી એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે. મેં જપ ન છોડ્યા. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહીં. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. મારા પૂર્વજન્મના પાપ ઘણા હશે, તેથી પ્રભુના દર્શન થતા નથી. છતાં શ્રદ્ધા હતી કે એક દિવસ તે મને દર્શન આપશે. ભગવાનમાં ભાવથી મને શ્રીકૃષ્ણ દેખાય, પણ પ્રત્યક્ષ બાલકૃષ્ણના દર્શન થતા નથી. મારા કૃષ્ણના મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે. મને થયું કે શ્રીકૃષ્ણ ક્યારે મને અપનાવશે, ક્યારે મને મળશે. મને શ્રીકૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા જાગી. કૃષ્ણ દર્શનની મને તીવ્ર આતુરતા થઈ. મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું. મારા લાલાએ કૃપા કરી. એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળી હું જપ કરતો હતો. ત્યાં પ્રકાશમાંથી બાલકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું. મને બાલકૃષ્ણલાલના મનોહર સ્વરૂપની ઝાંખી થઈ. મારા કૃષ્ણએ કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષસ્થળમાં કાસ્તુભ માળા ધારણ કરેલી હતી. નાકમાં મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું હું દોડતો જાઉં અને કૃષ્ણના ચરણમાં વંદન કરું. હું જ્યાં વંદન કરવા ગયો ત્યાં શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થયા. મને થયું મારા શ્રીકૃષ્ણ મને કેમ છોડીને ચાલ્યા ગયા. ત્યાં તો આકાશવાણીએ મને આજ્ઞા કરી, તારી મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે. જેના મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે તેવા યોગીને હું દર્શન આપતો નથી. આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહીં. આમ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયેલો છું. તારા પ્રેમને, ભક્તિને પુષ્ટ કરવા તને દર્શન આપ્યા છે, પણ તારે હજુ એક જન્મ વધારે લેવો પડશે. હજુ તારા પાપ બહુ બાકી છે. બીજા જન્મમાં તને મારા દર્શન થશે. દ્રષ્ટિ અને મનને સુધારી સતત વિચાર કે હું તારી સાથે છું. જીવનના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની સમાપ્તિ હોય નહીં. જે દિવસે જીવનની સમાપ્તિ, તે દિવસે સત્કર્મની સમાપ્તિ. પછી હું ગંગા કિનારે રહ્યો. મરતા પહેલાં મને અનુભવ થવા લાગ્યો, આ શરીરથી હું જુદો છું. જળ ચેતનની ગ્રંથિ છૂટી ગઈ. જળ અને ચેતનની, શરીર અને આત્માની જે ગાંઠ પડી છે તે ગાંઠ ભક્તિ વગર છૂટતી નથી. શરીરથી આત્મા જુદો છે એ સર્વ જાણે છે, પણ અનુભવે છે કોણ? જ્ઞાન અનુભવ શક્તિથી થાય છે. તુકારામ મહારાજે કહ્યું છે કે મેં મારી આંખે મારું મરણ જોયું. મારા આત્મ સ્વરૂપને મેં નિહાળ્યું. મન ઈશ્વરમાં હોય અને ઈશ્વર સ્મરણ કરતાં શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. મનને ઈશ્વરનું સ્મરણ સતત કરાવવા જપ વગર અન્ય કોઈ સાધન નથી. જીભથી જપ કરો ત્યારે મનથી સ્મરણ કરવું જોઈએ. આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. અંતકાળ સુધી મારો જપ ચાલુ હતો. જપની પૂર્ણાહુતિ ન હોય, ભજનની સમાપ્તિ ન હોય. શરીરની સમાપ્તિ થાય, શરીરની સમાપ્તિ સાથે જ ભજનની સમાપ્તિ. જીવનના અંત સુધી ભજન કરવાનું. અંતકાળમાં રાધાકૃષ્ણનું ચિંતન કરતા મેં શરીરનો ત્યાગ કર્યો.
મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને મૃત્યુનું કષ્ટ થયું નહીં. તે પછી હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. પૂર્વજન્મના કર્મોનું ફળ આ જન્મમાં મને મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વજન્મમાં કરેલા ભજનથી મારું મન સ્થિર થયું છે. મારું મન સંસાર તરફ જતું નથી. હવે મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસ હું ગોલોક ધામમાં ગયો, જ્યાં સતત રાસલીલા થાય છે. ત્યાં રાધાકૃષ્ણના મને દર્શન થયા. હું કીર્તનમાં તન્મય થયો હતો. શ્રી કૃષ્ણ કીર્તનમાં મને અતિ આનંદ થયો. પ્રસન્ન થઈ રાધાજીએ મારા માટે પ્રભુને ભલામણ કરી કે નારદને પ્રસાદ આપો. શ્રી કૃષ્ણે મને પ્રસાદ આપ્યો. વ્યાસજીએ પૂછ્યું, ભગવાને પ્રસાદમાં તમને શું આપ્યું? નારદજીએ કહ્યું, મને પ્રસાદીમાં પ્રભુએ આ તંબુરો આપ્યો. પ્રભુએ મને કહ્યું, કૃષ્ણ કીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે અને મારાથી વિખૂટા પડેલા અધિકાર જીવને મારી પાસે લાવજે. સંસાર પ્રવાહમાં તણાતા જીવોને મારી તરફ લઈ આવજે. ભગવાનને કીર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા લઈ હું જગતમાં ભ્રમણ કરું છું. નાદ સાથે કીર્તન કરું છું. અધિકારી જીવોને કોઈ લાયક ચેલો મળે તેને પ્રભુના ધામમાં લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકીએ કાંઈ રત્ન મળતા નથી, પણ વારંવાર ડૂબકી મારતા રહે તો કોઈક વખત રત્ન મળી આવે. મને કોઈ વખત લાયક જીવ મળી જાય છે. મને રસ્તામાં ધ્રુવ મળ્યો, મને પ્રહલાદ મળ્યો. તેઓને પ્રભુ પાસે લઈ ગયો. આવા ભક્તો મને મળે તો પ્રભુ પાસે તેઓને લઈ જાઓ. સત્સંગમાં મેં ભગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું અને પ્રેમલતાને પુષ્ટ કરી. હવે જ્યારે હું ઈચ્છું છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. નામદેવ મહારાજ કીર્તન કરતા તે વખતે વિઠ્ઠલનાથ નાચતા હતા. હું મારા ઠાકોરજીનું કામ કરું છું, તેથી હું ભગવાનનો બહુ વહાલો લાગું છું. હું મારા ઠાકોરજીનું કામ કરું છું, તેથી હું ભગવાનને બહુ વહાલો લાગું છું. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો આનંદ આવે. કીર્તનમાં તન્મય થયો એ સંસારને ભૂલે છે. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરો. કીર્તનમાં આનંદ ક્યારે આવે છે? જ્યારે જીભથી પ્રભુનું કીર્તન, મનથી તેનું ચિંતન અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને જોશો તો જ આનંદ મળશે. કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. કીર્તન કરવાથી પાપ બળે છે, હૃદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કથામાં કીર્તન થવું જ જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી મળતી નથી. સ્મરણ સેવા એટલે કે નામ સેવા તુરત ફળે છે. વ્યાસજી, સર્વનું મૂળ છે સત્સંગ. સત્સંગનો આ મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે તે સંત બને છે. કૃષ્ણ કથાથી મારું જીવન સુધર્યું છે. કૃષ્ણ કથા સાંભળી મને સાચું જીવન મળ્યું. કથા સાંભળી વૈરાગ્ય વધારજો અને સ્વભાવને સુધારજો. સંયમ વધારી ભજનમાં વધારો કરશો તો સફળતા જરૂર મળશે. નારદજી વ્યાસજીને કહે છે, આપ મને જે માન આપો છો તે સત્સંગને માન છે. સત્સંગથી હું માનને લાયક બન્યો છું. સત્સંગથી ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો. નારદ દાસીપુત્ર હતા. સાચા સંતોની સેવાથી તેમનું જીવન સુધર્યું. સંતો પોતે જ તીર્થ સ્વરૂપ છે. સંત જંગમ તીર્થ છે. પારસમણી લોઢાને કંચન કરે છે, પણ લોઢાને પોતાના જેવું બનાવતો નથી. ત્યારે સંત તેમના સત્સંગમાં આવેલાને પોતાના જેવા બનાવે. સંત કરે આપું સમાન. માનવદેવ થવા સર્જાયો છે. માનવને દેવ થવા માટે 4 ગુણોની જરૂર છે: સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા.